સુરતમાં આવકના દાખલા માટે જનસેવા કેન્દ્રો પર લાંબી લાઈનો લાગતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। સુરત શહેરમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી છે। લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉચકી રહ્યા છે, તો જનસેવા કેન્દ્રો બહાર થેલો ભરી ડોક્યુમેન્ટ લઈ દલાલો બેઠા હોય સવારે 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા છે, પણ જનસેવા કેન્દ્ર કલાકો સુધી ચાલુ થયું ન હતું। માત્ર 200 ટોકન આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો લાઇનમાં ઊભા છે, ત્યારે તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ જોવા મળ્યા હતા। મારું નામ આસિમ છે। આવકનો દાખલો કઢાવવા આવ્યો છું। હમણાં કામ ધંધો છોડીને આવીને ઊભેલો છું આ તડકામાં લાઈનમાં। કેટલા સમયથી ઉભા છો કાકા લાઈનમાં? કમસે કમ હમણાં 15-20 મિનિટ થઈ ગઈ। હવે આગળ કેટલો ટાઈમ જાય ખબર। સ્કૂલમાં ક્યારે દાખલા મંગાવ્યા છે? કેટલો સમય કીધું છે? હવે આ સ્કૂલ ચાલુ થાય એના પહેલાં જોઈએ દાખલા। સ્કૂલ ચાલુ થાય એના પહેલાં માટે દાખલો જોઈએ હતા। ખરેખર અહીં શું વ્યવસ્થા કરવી જોઈએ સરકારે? પહેલી આસાન કરવું જોઈએ કે ભાઈ ફટાફટ બધું થઈ જાય। આ લાઈનમાં ઊભો રહેવાનું હમણાં ક્યારે હજુ તો કેટલું લાઈન છે ક્યારે આવે એ માલુમ નહીં। એટલે 20 મિનિટ તો થઈ ગઈ મને। કેટલા લોકો લાઈનમાં ઉભા છે તમારી સાથે? કમસે કમ જુઓ ને કમસે કમ અહીંયા 50-60 જણા તો ઉભેલા જ છે લાઈનમાં। સરકારે શું સૂચન કરશો તમારી હિસાબે? શું વ્યવસ્થા કરવી જોઈએ? ગરમી પણ હા, એટલે એવું આસાની થઈ જાય, બધી પબ્લિક માટે રાહત થાય એવી રીતના વ્યવસ્થા કરવી જોઈએ લોકો। ત્યાં બધું શાંતિ, બધું બધાને શાંતિ થાય કે ભાઈ સંતોષ થઈ જાય એમ। દિલીપ પટેલ બોલો સાહેબ। આપણે એક દુકાનદાર છીએ। દુકાન છેલ્લા 2 દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું। સવારે 7 વાગે લાઈનમાં આવીએ છીએ, ક્યારેક 8 વાગે આવીએ છીએ। ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા, આજે ટોકન મળેલું છે, પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી, જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી, જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે।